बोलो खोडियार मात की। તેમજ શિયાળ પરિવાર અહીંના મંદિરના પૂજારી એવા મહેન્દ્રગીરી બાપુનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે। बोलो खोडियार मात की। શિયાળ પરિવારના આમંત્રણને માન આપી અને અમારા વડીલ મુરબ્બી અને આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર એવા માયા હતા પધાર્યા છે। એમનું પણ શિયાળ પરિવાર શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે। પધારો હતા। बोलो खोडियार मात की। पण माड़ी बैठी होई तो बोल जाए, बैठी होई तो बोल जाए। यन भगवती तोड़ा बालक बालक बोलावे बाय। ऐ माड़ी पन रे पूजे तू तो परचा दिए। अरे रे भगवती हमें यातर तोड़ाया। माताजीनो 16मो पाटो छो અને સવારે માતાજીનો નવચંડી યજ્ઞ। હૃદયની માલી પર વિશ્વાસ રાખીને હું તમે આજે પધાર્યા છીએ। આખાય શિયાળ પરિવારે, આખાય શિયાળ ગોહિલ ભાયત પરિવારે હૃદયની માલી પર એક વિશ્વાસ રાખીને સરસ મજાનું કાર્ય આદર્યું છે। માં ખોડલના પરોહે માં ખોડલના આધારે આવો સરસ મજાનો પ્રસંગ આદર્યો છે। આ ભાકોદરની માલી પર બેઠી બેઠી માતાજી આખા શિયાળ પરિવારના ધારા કામ કરે છે। ભલા માણસ ખોડલ માને સમરતા ખોડી ખોડી સૌ કહે અને ખોડલ માનું નામ રીજે આપે દીકરા પછી એનું પાડજો નવગણ નામ। અરે ભગવતી તું તો વરહી વાદળિયું બની અને અમારા હુકાય સંસારમાં। હે ભગવતી હાવ હુકાઈ ગયેલો સંસાર હતો, આ હુકા સંસારમાં વરહી વાદળિયું બની અમારા હુકાય સંસારમાં। અને પછી ઓલા હરિયાળા જોહર દિયે ખેતર દલના ખોડની આ માનું સાનિધ્ય અને આ માના સાનિધ્યમાં આખાય પરિવારે પેલા તો આ બધા આખા પરિવારની જુદા જુદા ગામમાંથી મારે કંકોત્રી આવી એટલે મેં વાંચી જુદા જુદા ગામમાંથી બધા ભાઈઓ ભેગા થઈ અને જે સરસ મજાનો આ કાર્યક્રમ માના આંગણાની માલી પર આદર્યો છે। આપણે બધાને જેને સાંભળવાની રાહ જોઈ રહ્યા છીએ માયા આતાને એક દોહો બોલી અને આતાને આપણે રજૂ કરવા છે। જો અહીંયા લાગી જાય ને તો હાકલો આપજો। મંગલ ઘડી में मान થઈ અને મલક હવયાવી મળે।
મંગલ ઘડી મહેમાન થઈ અનમલક હવયાવી મળે હગાવાલા માં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે અનદેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા એ જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા બધા આપડાઈ આપડા બધા આપડાઈ આપડા આવો ને આવો આનંદ કરવો છે માતાજીના ગુણગાન ગાવા છે માતાજીની વાતો કરવી છે પણ આપણે બધાય જેની રાહ જોઈ રહ્યા છીએ એવા અમારા વડીલ મુરબ્બી માયાતાને વિનંતી વધારો અને ડાયરાને ખૂબ લેર કરાવો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો માયાતા
मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठम् वातात्वजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनकिशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः।
અને સગા સ્નેહી એ બધાય કાંઈક ને કાંઈક આપણે કહેવત છે કે હારાના હવ હગા, પણ કદાચ એવી કોઈ પરિસ્થિતિ આવી જાય કે જગત જાકારો દે, જગત આપણને ન યાદ કરે અને હગાય ભૂલી જાય કે હવે રૂખો છે, હવે જ્યાં હું જાઉં એમ. મારા તો એવું લેવલ જોતા હોય ને. પણ કવિ દાદ બાપુ, પદ્મશ્રી કવિ દાદ, એનો આ દુહો છે ખોડલ બાવની. આવા 52 દુહા લખ્યા છે ખોડિયાર માને. ખોડિયાર માને ધરે બેઠા બેઠા એમાંનો એક આ દુહો દાદ બાપુ, કવિ દાદ બાપુ કહે છે, જોને એક વાર એ ભાગવત આવી ખોડલને યાદ કરે. પરિવાર તો આખો રેડી, પણ હગાય હારા મળ્યા હો. રણસિંગા વાગે સૌતા જાગન કાયર ભાગે ના પડે સકરી સંકા ગમ 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 ગાય ઘુઘરું કા થોડી વાર આજે ભાકોદર ના આંગણે ગોહિલ ભાયાત સમસ્ત શિયાળ પરિવાર જ્યાં જ્યાં માની કૃપાથી બધા વસે છે, આજે અહીંયા માના પાટ ઉત્સવમાં જ્યારે ભેગા થતા અમે તો વર્ષોથી નાના હતા ત્યારે ગાડામાં બેહીને આવ્યા છીએ. સાહેબ સાંયો ગોતતા ને ત્યારે, અને માં
તમને ક્યાંથી ક્યાં પહોંચાડે છે જોવો તો. અને એવી માં આ ખોડિયારમાં જ્યારે ખોડલ બેઠી છે, એના બાળુડાને ખોળામાં લઈને બેઠી છે. અને એક વિનંતી ખાતર એટલું કહું કે આ માને જેટલા માનો છો ને બધાએ આ દિવસની રાહ જોવી કે આ દિવસે માના પાળે તો એક ભારુડા ભેગા થશું. એનો અંદરનો એક ઉત્સવ, એનો એક આનંદ. હવે આ રામજી બાપા પાલીતાણાથી તમે સાંભળો, આ ઉંમર, આ રામા દાદાને તાળીઓથી વધાવો સાહેબ. અત્યારે આપણા વચ્ચેમાં બધામાં બેઠા છે, એમાં વડીલમાં વડીલ રામ બાપા, અને એ અહીંયા કેવી સેવા કરે છે. યુવાનોને શરમ લાગે ને એવી સેવા કરે. આ 90-95 વર્ષના 100 પૂરા થયા છે. આ 100 વર્ષના પૂરેપૂરા. આમ જો પાછા આગળ ઊભા થયા ને મારી પાસે બેઠા, ટેકો નથી લેવો પડે, આપણે ઊભું થવું પડે. શું કામ? જ્યાં ભરોસો છે ને ભાઈ, 100 વર્ષના યુવાન થી લઈ, આ યુવાન છે 100 વર્ષ, એની હડપ તો જુઓ. નહીં તો આ ઉંમરે 12 વાગ્યા 1 વાગ્યા જાગે કોઈ. ભોજ્યો ભાઈ એ નો જાગે. કેમ ગયો ભોજ્યો ભાઈ? કહેવાનો મતલબ આ જે શ્રદ્ધા છે, આ વિશ્વાસ જે છે, અને વિશ્વાસ ને શ્રદ્ધાથી આગળ બીજું કાંઈ નથી. સાંભળજો, અહીંયા પૂજારી બાપુથી લઈ અને માધાભાઈ થી માંડી અને તમામ વડીલો, આમાં ઘણાના નામ મને મોઢે આવડે છે, પણ તમામને અહીંથી ધન્યવાદ આપું છું, સ્વાગત કરું છું, વડીલોને અભિનંદન આપું છું, માતાઓના ચરણોમાં પ્રણામ કરું છું. ભાવેશ ને બહુ સારા ગણપતિ વંદના કરી અને તાળીઓથી વધાવો. ભાઈ સરસ મજાનું સંચાલન કરે છે, એમણે પણ તાળીઓથી વધાવો. અહીં મારી બાજુમાં કાળુભાઈ બેઠો છે, હું એને 34 વર્ષથી ઓળખું છું. હા, કાળુભાઈ અમારી સાથે, અમારી ટીમમાં હતા, બધા ખૂબ સાથે અમે રહ્યા છીએ. મંચ ઉપર તમામ કલાકારો બધાને સાંભળવાના છે. અને મને ડોક્ટરે એવું કીધું કે હમણાં તાણી એવું ન બોલતા ને ઉજાગરો તો કરતા જ નહીં. ડોક્ટરે કીધું કે તમારે ઉજાગરો હમણાં નહીં કરવાનો, તીખું તળેલું ખાવાનું નહીં, આવું બધું કીધું એને ડોક્ટરે. હમણાં તમારે ધ્યાન રાખવાનું. એટલે આપણે ડોક્ટર સાહેબને કીધું કે તમે જે કીધું એના નિયમોમાં આપણે બિલકુલ ફેર નહીં થાય. બરોબર? ઉજાગરા નહીં કરવાની, ખરેખર દિવસે નહીં જાગવાનું. ડોક્ટર કે એમાં ડોક્ટર કે પાળવું જ પડે. એટલે ઓછું બોલજો ને આવું બધું કીધું છે. પણ માના દરબારમાં આવીએ ને, આમાં તો જ્યાં પ્રોગ્રામમાં જાય ત્યાં માનો દરબાર જ હોય. અને પાછું સાહેબ સાંભળી લ્યો, 11 તારીખે 1 મહિનો પાછો થઈ જાય. 1 મહિનાથી પાછું ચાલુ કર્યું છે. હાવ એ માં જાણે, માયો જાણે, આપણે કઈ બીજી બળતરા કરાય નહીં સાહેબ. એટલે અરે હું સાહેબ અહીંયા દર વખતે આવું, મારે શું સ્વાર્થ છે કઈ સાહેબ? મારે શું આનંદ? એક મને આનંદ થાય કે જે જગ્યાએ વર્ષોથી જે દર્શને આવતા સગાવાલા મિત્રોની, સ્નેહીઓની એક લાગણીથી માણસ પૂછાયેલો હોય છે. અહીંયા જ્યારે લાપસીમાં આવતા ત્યારે તો બધા માધાભાઈથી માંડીને જે બધા એક પારિવારિક મને રાખે છે. મારા બાપાને એને એ રીતે જ બધા 3 પેઢીઓના સંબંધ. તો અમે તો તેથી નાના બળદગાડાના ઠાઠિયા બેહીને આવ્યા છીએ. બરોબર ને મનુભાઈ? એ તો એ બાળપણ ભાગશાળી કે ઠાઠિયું પકડીને પડવા મળ્યું હોય. ઓળ કોળામણું રમતા રમતા ટાટિયા ભાંગ્યા હોય, સૂટદડી રમી રમીને જે વાહા કઠણ થયા હોય, એ મીઠું ભરેલો દડો શું રમચ્યું હતી. હું તો અત્યારના બાળકોને જોઉં તે મને એમ થાય બિચારા કેવા ભાગશાળી. આપણે તો પડતા ને સોલાણા હોય ને કંઈક સોલાણેલા હોય ને જ્યાં સુધી સારું ન થાય ને
ત્યાં સુધી આમ ત્રાહું ત્રાહું હાલવાનું, બાપાને નહીં દેખાડો, નકર બે ઈ નાખે. ક્યાં પડ્યું હતું એમ કરી ઈ નાખે બે. અને અત્યારનું છોકરું ઝીણું એવું પડી જાય તો આખું કે મારું ચીકું પડી ગયું. રહેવા દે, આ ડગુ ડગુ નહીં થાય. પણ જ્યાં કુળની દેવીની કૃપા થઈ જાય સાહેબ, ત્યાં તમામ વિજ્ઞાન ખોટું પડી જાય અને ત્યાં કેવલ ને કેવલ જ્ઞાન અને શ્રદ્ધાનો ભરોસો બેહી જાય. એટલે આજે જે આ બધાય મારા માટે કેટલા છો એ મહત્વ નથી, કોણ બેઠા છો એ મહત્વનું છે. ઘરનો ડાયરો છે, રાત જેવું ધાબુ છે. અહીંયા ઈ વાત તો છે જ નહીં, જામ્યું ની ખબર કવર નહીં મળે, એ તો ટેન્શન જ નથી કાંઈ. હે, અહીંયા એકલો આનંદ છે સાહેબ, મળવાનો આનંદ છે. નગર તમને એમ લાગે માયા આયર ને રામનવમી નો પ્રોગ્રામ નો મળતો હોય, હું વાત કરો નાખી દેવાની છે. પણ માધાભાઈ ના એના ફોન આવવા મળે અને પાછું દર વખતે એમ કે અનુકૂળ હોય તો હકીકત છે, એવું કોઈ દી ખોટું દબાણ નથી કર્યું. પણ ઈ એમ કે ને અનુકૂળ હોય તો ઈ તો મારે નિર્ણય કરવાનો ને, અનુકૂળ કેમ કરવો, શું કરવું. અને ત્રીજી વાત એ કહું કે આ 10 લાખ દીધે આ આનંદ આપણે મળવાનો અંદરો અંદર નથી. આખું વર્ષ પછી છે જ તે. તમને એમ લાગે કે અમે ઓછા લેતા હશું, નકર અવડી ગાડીઓના હપ્તા ભરાય. કઈ અહીંયા શોરૂમે જઈને 2 દુહા ગાય તો હપ્તો જમા ન થઈ જાય કઈ. ના ના, એ માની કૃપાથી એ બધું થયા કરે. પણ જ્યાં આનંદ લેવો છે, જ્યાં વર્ષોથી આપણે એ વાત ઈ કરતો હતો કે જ્યાં અહીંયા આવવાનો હરખ થતો હતો કે આજે અમે ભાકોતર લાપસીમાં ગયા હતા, ઈ આનંદ થતો હતો. ઈ આનંદ પ્રોગ્રામમાં ભૂલાઈ ન જવો જોઈએ, મારો કહેવાનો અર્થ એ છે. આજે એનો ઈ આનંદ છે. અહીંયા લાખલોતા પરિવારથી માંડીને બધા જે ભાવથી ઝીણાતા અમે હમણાં બેઠા હતા, સરપંચ ને બધા કોવાયા, ચા પાણી પીધા ને. મને એટલી ખબર પડે, કાર્ય કરવા વાળો જોવે, જોડાવા વાળી દુનિયા બેહી ગઈ છે. તમારે જેમ ગોઠવું એમ ગોઠવું. કોક તો એ પૂરું કરશે. કારણ શું કામ? માં જેને કહેશે ને એનાથી થશે. માને અર્જુનને નક્કી કર્યો ને ભગવાન કૃષ્ણે. અર્જુનને કીધું તું ઊભો થા. નગર કઈ દુર્યોધન તમને એમ લાગે એનો હગો નહોતો એમ? ભગવાન કૃષ્ણના વેવાય છે દુર્યોધન. હા, હગા વેવાય બે. દુર્યોધનની દીકરી, ભગવાન કૃષ્ણનો દીકરો. અને આપણે બધા જાણીએ છીએ કે દીકરીના માવતરને આપણે કેટલા હાસવવા પડે. વેવાય છે, પણ છતાં કૃષ્ણએ નિર્ણય કર્યો કે જ્યાં સત્ય હશે, જ્યાં હંપ હશે અને જ્યાં ભજન પડ્યું હશે, ભગવાન કે એને ભરોસે આવીને હું બેહી જઈશ. ભલા માણા એમ અહીંયા જે આવ્યા ભેગા થઈને જે અહીંયા આનંદ કરો છો ને, કેવલ જેને માં ખોડિયાર બોલાવે છે ને, એ અહીંયા આવી કે છે. બધાયથી ના આવીએ કાંઈ ભાઈ, માં ખોડલ બોલાવે. અને પાછું જો ભગવાનનું ને માતાજીનું બેયનું પાછું સંકલન કેવું છે ખબર? ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને એમ કે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું, તો માં જગદંબા વાહન સિંહ રાખે. બોલો લ્યો, તો માતાજી એનું વાહન કર્યું. જળચર પ્રાણીમાં, હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ. કૃષ્ણ ગીતામાં બોલ્યા, જળચર પ્રાણીમાં મગરમચ્છ હું છું, તો ખોડિયારે ઈ મગરને વાહન એ કર્યું છે. જ્યાં ભગવાન છે એ જીવ અને શિવ એક છે. એમ અહીંયા જે આવવાનો જે આનંદ, અને એ આનંદ એવો હોય છે
આવ્યા એ અમે જોતા તમારી વાત ખોડલ તારા ગીત એ ગાવા ગાવા મારે ખોડલ તારા આ તો શબ્દના એ સીમાડા મળી ત્યાં પૂરા ખોડલ અમે તમારા દરબારમાં ભાકોદરને આંગણે બસ વંદન કરવા માટે આવ્યા છીએ. એમાં આજનો આ ચૈત્ર મહિનો એના નવલા નોરતા પૂરા થાય એની નોમ અને એમાંય આજે રામનવમી ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે ને આજ તો અયોધ્યાથી લઈ અને કોઈ નેહડું કોઈ ગામડું બાકી ન હોય કે બપોરે 12 વાગે ભગવાન રામનો જન્મ ઉત્સવ ન ઉજવાનો. એટલે આજે ભગવાન રામની રામનવમી અને એમાંય પાછું અહીંયા ભાકોદરમાં માં ખોડિયારના દરબારમાં આવો ઉત્સવ બે પ્રસંગો ભેગા થયા છે. ત્રીજો ચૈત્ર મહિનો છે એના નોરતા એનું 9મું નોરતું. આવા યોગ બહુ ભાગ્ય ભેગા થતા હોય અને આવી પળોમાં આ વ્રત કરવા ભેગું થવું એનું કારણ એ છે કે જ્યાં તમે ભેગા થઈ જાવ તો એ આખા દિવસમાં આ 12 કલાક 8 કલાક જે આપણને મળે એમાં કેવલ ને કેવલ એક પ્રેમ લાગણી અને હારી વાતો થાય. આ યોગ આ જે ઘટના બનતી હોય એ યોગમાં જે માણસ સારી વાતો કરી લેશે સારા વિચારો કરી લેશે અને સારી વાતો ને સારા વિચારો જ્યાં થઈ જાય એ ફળતું હોય છે. અને માં એક એવી છે કે ફળે આવે છે. એ પેલા ફળે છે. આપણે કહીએ ને કે અમને ફળજો માં. જો ભગવાન ઈશ્વર જો માં અને બાપમાં ફેર એટલો છે. કુળદેવી અને ઈષ્ટદેવ એમાં ફરક એટલો છે. એક બાપ છે એક માં છે. તો બાપુજી પ્રમાણ માગે. અરે આપણા જ ઘરની વાત કરી. આપણા ને આપણા બાપુજી આપણે પ્રેમ ક્યારે કરે? જ્યાં કમાવ થાવ ત્યાં સુધી. જ્યાં સુધી તમે કમાણી કરતા થાવ એ પછી વધારે પ્રેમ શરૂ કરે લાગણી. બાકી તો ત્યાં સુધી તો ધબધબાટી જ નથી ભણ્યો નથી ગયો ક્યાંય. આ ખોટી વાત લાવો પાછી. ઘોડિયા માલી ઘા કરવાનું ચાલુ થાય બાપુજીના.
આ હું તો નથી તક હોય જાને નકર નાખી આ ઘડીએ કાં કહે કે આ ભણવા નથી જતો લાવ તો એને અહીંયા એટલું નહીં ખાતો ન હોય તો કે આ અરે જમી લે ને આવું માં નહીં કરી શકે માં તો જન્મતા વેદ તમને ફળે છે સાહેબ તમને સાતીએ લગાડીને ધવરાવે છે સાહેબ આ પોષણ કરતી થાય છે માં એ તમારું પ્રમાણ નહીં માગે તમે જેવા છો એવા સ્વીકારવાની તાકાત હોય ને તો એ માની તાકાત છે પેટ ક્યારે હક મારો દીકરો ભરી લે ક્યારે હોઈ જાય અને દરેક વસ્તુ પેલા ઈ ચાખી લે ઓહળની વાટકી તૈયાર કરશે પેલા આંગળીથી આમ ચાખી લે વધારે કડવું નથી થઈ ગયું ને પેલા ઈ ચાખી લે પછી એ ગોળની કાકરી કે એવું કઈક ગળું ગળું બાળકના મોઢામાં મૂકશે અને પછી એમ કે મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો કરી અને વાટકી છે એના મોઢામાં ઠલવી દે આ ખતરો કોક દી બાપુજી કરે ઓહળ પાવડ ધંધો કોક દી બાપુજી દે લ્યો ઈ આવું કરીએ કે માધુજી કે ઈ તો જાણે પાડાન સાહેબ તો એમ કે પૈસાનગર નાખી આગળ ઉભા મોરને હું હામાં ઉભો છો ઢગા એનો અર્થ એ નથી એક છે એ પોષણ કરે છે અને બાપ જે છે ને એ દીકરાને તાલીમ આપે છે એને કઠણ કરે છે આ બેયની વચ્ચે જે બરાબર ચાલ્યો જાય પણ માનો સ્વભાવ જ છે એ પેલા ફળ આપી દેશે પિતા ડાયરેક્ટ ફળ નહીં આપે એ તમને કર્મ યોગી બનાવશે પેલા કે તું કઈક કર અને પછી તને ભાગ આપું પછી હું તને ફળ આપું તું લાયકાત પ્રાપ્ત કરી લે પછી હું તને એમ કહું કે આ લેવે એટલા રૂપિયા રોકાણ કર બાપ છે એ કર્તવ્ય કરતા શીખવાડે છે માં ડાયરેક્ટ ફળ આપતી થઈ જાય છે એ દુખી ન જોઈ શકે દીકરાને તો એક મારા ને તમારા ખોરડે મને તમને જન્મ દેનારી માં ઈ જો બાળકને પોષણ દેતા ન ભૂલી શકતી હોય તો આખા પરિવારની કુળદેવી થઈને બેઠી હોય ઈ જગદંબા કેટલું પોષણ કરી શકે છે પછી નામ બદલે છે સમયકાળે નામ બદલે કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જૂના જૂના રે વાત ઈ છે કે તત્વના નામ બદલે છે પણ એની અંદર આમાં ઘણીવાર શું થાય કે કવિ કાગબાપુને લખવું પડ્યું શ્રદ્ધા બધાને નથી હોતી બધાની શ્રદ્ધા ન હોય છે આપણે અહીંયા એટલા ભેગા થઈ તો બધાની શ્રદ્ધામાં વધઘટ છે અમુક શું કે ખબર એ તો એને ફાળો કરવો હોય ને એટલે બોલે એટલે તું દે તો આનું મંદિર બને એમ ના જોડાઈ જાઓ વાતમાં બની ગયું ને મંદિર અમુક ને નો દેવાય શું કે જોજો ને ખવાઈ જાય કારણ કે એને ઈ જ કર્યું હોય કોઈ પણ જગ્યાની વાત કરું XY Z એક જેને નથી કઈ કરવું એ કંઈક ને કંઈક વાત કરશે અથવા તો કોક દેતો હશે તો વરી ભંગ વસી હેઠો બેહીને ના
બસ જે પ્રસંગમાં આવી જાવ ત્યાં એના થઈને ઓળઘોળ થઈ જાજો. સાહેબ ઘણીવાર જોઈએ મારા વાલા કે માણા પ્રોગ્રામ માલી પછી બહાર જતો હોય ને અત્યારે રસ્તે એમ કે કંઈક હોય તો દેજો ને, ગાડીમાં ડીઝલ ખૂટ્યું છે. ખિસ્સા ખાલી કરી અને કાર્યક્રમોમાં દઈ દેતા હોય ને પછી જગદંબાની કોઠી કોઈ દી ખાલી ન થવા દે ભલા માણા. જે સર્વસ્વ સોંપી દે. અને તમે સાક્ષી છો મારા સાહેબ, કેટલા વર્ષ થયા બોરડાની પ્રતિષ્ઠાના. ભાઈ દાનાનો બોલ હતો, મને યાદ છે ખરેખર. બધાએ નક્કી કર્યું હવે ખરેખર મારા પાસે કાંઈ નહીં ભાઈ, પૈસા નહીં મારી પાસે. અને ગામના બધાનો આગ્રહી કે મુખ્ય યજમાન માયાભાઈ બને, માધાભાઈ બધાએ બધાનો આ લાગણી. પણ હરામ બરોબર ઘરે કાંઈ મળે હા, આપણી સિવાય કાંઈ નહીં. પણ હકીકત એ કહું, આપણા પણ હશે ને એટલે આ બધું થોડતું આવશે. અને તે દિવસે ક્યાંક 51,000 નું કઈ બોલ કરીને કે ભાઈ આ મુખ્ય યજમાન, હું તો લોંગડી કેમ તક વયો ગયો હતો. અને એ સિવાયનું બધાએ નક્કી કરીને કે ભાઈ અને મને ખરેખર હું જાહેરમાં બોલું છું સાહેબ, ત્યારે મેં ₹1,00,000 ઉછીના લીધા. 1,00,000 ઉછીના. અમુકે મને ગગલાવ્યો કે આમ ઘર બાળીને તીરથ ન કરાય, મોટીપના દીકરા થાવ. મેં કીધું એક પીવા વાળો જો એની જમીન વેચીને પી શકતો હોય, એક જુગારી જો એનું ઘર વેચીને રમી શકતો હોય, તો ધર્માદામાં ઉછીના લઈને કરવામાં આપણને વાંધો શું છે? અને સાહેબ આ તીદનો આજનો દિન કાલની ઘડી કોઈ દી કોઠીએ ખોટ નથી પડવા દીધી માં જગદંબાએ. અને એ જ ગામમાં પાછા 5 મંદિર બન્યા છે. શિખર જોઉં છું, આમ જાવ તોય જોતો જાવ છું, આમ જાવ તોય જોતો જાવ છું. મારો કહેવાનું આ વાત એ માટે કરું છું કે જ્યાં ધર્મ હશે ત્યાં બધું હશે. સંપત્તિ હોય ત્યાં કદાચ સંસ્કાર ન હોય. જેની ઘરે એટલા રૂપિયા હોય તો કદાચ સંસ્કાર ન હોય, ઉભા વાહડા ન્યાય આટા મારતા પણ સંસ્કાર હોય ત્યાં વેલા મોટી સંપત્તિને આવવું પડે. માધાભાઈ જો આ લંકામાં હોનાની ભીચું જેમ તેમ સંપત્તિ, પણ સંસ્કાર નામે સાટો નહીં. હતા થોડા ઘણા વિભીક્ષણમાં, મંદોદરીમાં, કુંભકર્ણમાં તોડી નાખેવા હતા એમ કઈ હતું, પણ એ હું તો રહેતો. અને સંસ્કાર વાળા હોઈ રહે ને અહીંયા લંકા જ થાય. સંસ્કાર હોય એ હોઈ જાય ને ના, એને જાગૃત રહેવું. જાગ્યા ભેગું રાવણને ઠપકો દીધો, તમે હું મોટા ભાઈ આમ મને વેલા જગાડો હતો. રાવણ કહેવાય ગોઠવાઈ જાને ભાઈ. એ બેની ચર્ચા હું તો જો વિનંતી કરી કહું, યુવાનોને ખાસ કહું, આ રામચરિત્ર માનસ આજ ભગવાન રામનો જન્મ થયો છે, રામનવમીની આપ બધાને વધાઈ સાથે કહું કે આજે એક આ માં ભાગોદર વાળીના સાનિધ્યમાં બેઠા છે. આજે એક વ્રત લેજો કે અમે આખું પરિવાર જ્યારે ફ્રી હશું અઠવાડિયામાં તો એકવાર અમે ભેગા બેસ્યું જ તે, અને રામચરિત્ર માનસનો એક ટુકડો અમે વાંચશું ઘરના બેઠા બેઠા. અમારા ઘરમાં રામચરિત્ર માનસ હશે, આ પ્રતિજ્ઞા કરજો. અરે કેવલ કેવલ કુંભકર્ણ ને રાવણનો સંવાદ બેયનો સાંભળી લ્યો ને, જ્યારે કુંભકર્ણને જગાડે અને પછી રાવણ સામે જ્યારે પ્રસ્તુત થાય છે કુંભકર્ણ, અને બે ભાઈનો જે સંવાદ છે એ બે ભાઈનો સંવાદ તમે ખાલી ઘરે બેઠા બેઠા રામાયણમાં વાંચી લો ને, આખું ઘર સાંભળી લો ને, જિંદગીમાં ભાઈઓ કોઈ દી નોખા ન થઈ શકો સાહેબ. એટલી વેદની રૂચાઓ ઉતરી છે એની અંદર. શું ધર્મ બતાવે છેલ્લે રાવણ એમ કહે છે કે હે કુંભકર્ણ, હું તારી પાસે સલાહ લેવા માટે તને નથી જગાડ્યો, સુઈ જા પાછો. તાક તો મને શું કામ જગાડ્યો? તાકે મોટાનો ધર્મ છે, નાનો વાહે રહી ન જાય. કોઈ વાહે વજ્યું નથી. તારા મારા બધા છોકરાના ભૂકા રામે કાઢ નાખ્યા. આ તો મને યાદ આવ્યું કે હજી એ ખાધું તે કે રહી જતું લાગે, માળિયા બાળિયા ઘરેણું પીડ્યું લાગે. સાહેબ એટલું જ રાવણ આમ બોલે કે આ તો મને એમ થયું તું હુઈ ન રે. શાબાશ મોટા ભાઈ શાબાશ.
શું કુંભકર્ણ બોલે છે ત્યારે. હા મોટા ભાઈ, હું સમજી ગયો છું. હવે હું જાઉં છું. રાવણને પગે લાગે છે કુંભકર્ણ. મોટા ભાઈ, મને આશીર્વાદ આપો. આશીર્વાદ લઈ લે. કુંભકર્ણ લંકાના મેદાનના યુદ્ધના મેદાનમાં જાય છે. પણ માસ્તર આમ વંટોળ્યો, માણસોની ફફડાટી કેમ ઓલો હલર હાલતું હોય ને ઓલા ફોફા ઉડતા હોય એમ રીસ ને વાંદરા ઉડે. હાથમાં આવ્યા નથી, સસડાટી બોલાવે. આમ ખાતો આવે, કોક નાકમાલી બારા નીકળે ને કોક કાનમાલી બારા નીકળે ને. રામ જોઈ ગયા. વિભીક્ષણ, હા પ્રભુ, આ શું જોઉં છું? એ હજી રામ એટલું કહે ને ત્યાં તો કયુક તો રામની વાહે હતાઈ ગયા હતા. બાબુ બસ આવા તો સોયત્રા કાઢ્યા. વિભીક્ષણ, હું જોઉં છું. સુનહુનાથ વિપત્તિ મોરી. હનુમાનજીને કહે છે ને કે મારી વિપત્તિ, એ વિપત્તિ વાળો આ વિભીક્ષણ આજે એમ કહે છે, પ્રભુ મારો ભાઈ જાગ્યો લાગે. હે, મારો ભાઈ જાગ્યો કુંભકર્ણ. પ્રભુ, એક મારી વિનંતી છે, બોલો ને. હું આપને જ્યારે આપની પાસે આવ્યો ને, હું ત્યારે મારો ભાઈ સૂતો હતો, એને હું મળ્યો નથી, તો હું એકવાર મળી આવું. વિભીક્ષણ કહે છે, જરૂર. પ્રભુ, બીજી વાત શું? માને તો મનાવું. ત્યારે રામ કહે છે કે નહીં માને, છતાં હું તો કેવલ આવકાર છું. જાઓ. અને વિભીક્ષણ આવી કુંભકર્ણની સામે ઉભો રહે છે, હાથ જોડે. મોટા ભાઈ પ્રણામ. આવ વિભીક્ષણ. મોટા ભાઈ, મને માફ કરજો. મેં મોટા ભાઈને ખૂબ સમજાવ્યા, મારું માન્યા નહીં, અને મને લાત મારી, મને પાટું મારી, મને દુષ્ટ કીધો, મારો ત્યાગ કર્યો. પણ મોટા ભાઈ, રામની દયાળુતા તો જુઓ. હું દુશ્મનનો ભાઈ હોવા છતાં પ્રભુ રામે મને સ્વીકાર્યો. આંખમાંથી આહુડા ખરે છે વિભીક્ષણ કે હું દુશ્મનનો દીકરો હોવા, ભાઈ હોવા છતાં પ્રભુ રામે મને સ્વીકાર્યો છે. આપને વિનંતી કરું છું મોટા ભાઈ, રામ આપને ક્ષમા કરી દેશે. ત્યારે વિભીક્ષણ કહે છે, સોરી કુંભકર્ણ કહે છે, વિભીક્ષણ તને પ્રભુ રામે સ્વીકાર્યો? હા. નથી લાગતું વિભીક્ષણ આપ જગતનો નાથ હોવો જોઈએ? અને હે વિભીક્ષણ, ધન્ય ધન્ય ભ્રાતહિ મોરા. કુંભકર્ણ બોલે છે, ધન્ય, ત્રણ વાર ધન્યવાદ આપ્યો કે હું તને ધન્યવાદ આપું મારા ભાઈ. નીચીચર કુળ ઉજારત તોરા. તે આપણા રાક્ષસના કુળને ઉગારી દીધું અને તે મોતીડું પરવી લીધું. હા મોટા ભાઈ, હું નહીં આવું. હું લંકા તરફથી લડીશ. આપ જાઓ. જ્યાં વિભીક્ષણ ધકધકલા જાય છે, ફરીવાર કુંભકર્ણ હાથ કરે છે. વિભીક્ષણ, હા મોટા ભાઈ, એક કામ કરીશ મારા ભાઈ મારું? બોલો ને. પ્રભુ રામને મારા પ્રણામ કહેજો, અને પ્રભુ રામને કહેજે મને બહુ દુખી ન કરે, મને બહુ રમાડે નહીં. અને સાહેબ, ધન્યતા એ છે કે જ્યાં જઈ ડોક્ટર વિભીક્ષણ ભગવાન રામને વંદન કરીને બધી વાત કરે. શું થયું વિભીક્ષણ? તક પ્રભુ કુંભકર્ણ મારા મોટા ભાઈ એટલું કીધું છે, પ્રભુને કહેજો મને બહુ દુખી ન કરે, મને બહુ રમાડે નહીં. તા તો વાત વાતમાં એક હી બાણ પ્રાણ હરી લીના.
એની એક ક્ષણે સાબાસ વિક્ષણ કરી અને વાત કરતા કરતા એક જ બાણથી કુંભકર્ણના પ્રાણ લઈ લીધા. આવો દયાનો સાગર રામ આજે જન્મા હોય. મારો કહેવાનો અર્થ એ છે કે પાપીમાં પાપી, અધમમાં અધમ હોય, એનોય જો ઉદ્ધાર કરતો હોય તો આપણે તો એના બાળક છીએ. ભલામણ આપણો ઉદ્ધાર કેમ ન કરે? એવી જ માં ખોડેલાયા બેઠા. વાણિયાને ઓલે ઘી લેવા આવે, પહેલી ખેપ પહેલી જ વાર માં બહાર નીકળે છે મૈયારું કરવા માટે. માં ખોડિયાર હાથે બેનડિયું છે, માથે મહિના માઠ છે, ઘી ભર્યા છે. હાલનું જે આપણે વલભીપુર કહીએ, પછી કોઈ વડા કે જૂના નામ. એ નગર શેઠ થોડો કંજૂસ હતો, બહુ શોષણ કરતો. એની પાછળ ઘણી બધી મોટી કથા છે, મારે નથી જવું. પણ માં ખોડલ ખુદ એમ કહે છે હાથે બેનુને કે હાલો આજ બેનડિયું મૈયારું કરવા જઈએ. આજ કે તું બારી નીકળમાં તમને ખબર છે કાંઈક ઝપટ કરવાની છે કે ના, આજ મારે આવવું છે, જોવું છે મારે નગર. માં ખોડિયાર પોતે આવે છે. વાણિયાએ ઘી જોખી લીધા છે. આપણો ગામડાનો ત્યારે નિયમ હતો જે કાંઈ આપણે ઘી આપ્યું હોય એમાં કે રકમ આપે, એમાં કે હટાણું કરવા ગામમાં જઈએ. અને હટાણું કરવા માટે હાથે બેનડિયું એમ કહેવાય વલભીપુરની બજારમાં નીકળ્યું છે. હાલનું જે વલભીપુર છે. બાપુ એ ઈંઢોણી હતી ને, એ અમરવેલની હતી. એ વેલ જેના વાસણ ઉપર મૂકે વાસણ પાછું ભરાઈ જાય. એટલે ઘી તો ખાલી કરી લીધું હતું ને ઘીના માટલાની માથે ઈંઢોણી માતાજીની મૂકી હતી. માની કે ગામમાં ગયા છે, આ તો માની લીલા છે બધી માં ખોડિયારની. શેઠે આમ જોયું તો કે આ તો મેં જોખી લીધેલું છે, પૈસા આપી દીધેલા છે, પણ આ તો ઘીનું આખું ભરેલું છે. પાછું ઘી ઠલવી લીધું, પાછું ઓતરણું મૂક્યું, પાછું થોડી વાર થઈને જોયું તો પાછું શેઠે નક્કી કરી લીધું કે આ જે છે ઈંઢોણીમાં છે. ઈંઢોણીના ડબ્બાઓમાં મૂકી તો ડબ્બા ભરાઈ ગયા. શેઠ કે ધંધો જ ન ટળાય બીજો, નહીં લેટી નહીં ડેટી, એકલી ડેટી. ઘીની કોઠીઓ માથે મૂક્યો અને ત્યાં હાદી ઈંઢોણી મૂકી દીધી. માં આવ્યા છે, હાથમાં જ્યાં ઈંઢોણી લીધી. ભગવતીને તો કઈક બાનું ગોતવું હતું ને, આમાં નરાધમતા તો હતી જ, પણ કાંઈક આ વાકમાં આવે તો હું કરું ને. કાંઈક રાવણ કાંઈક વાકમાં આવે તો રામ હાથમાં બાણ લઈ. એમ માં ભગવતી આનો વાક ગોતતા હતા કે આ કયક ના લોહી પીવે છે, શોષણ કરે છે. અને એમ આવીને કીધું શેઠા મારી ઈંઢોણી નથી. આ ગાંડા લાગે, અમારે ઈંઢોણા હું ટળવા, ઈ તમે મૂકીને ગયા તમારે હમણાં નાય શેઠ. માં ખોડલ કહે છે સાવધાન શેઠ. કટુ વેણ બોલે છે શેઠ. અમને બાપા શું આવા સમજો છો કે તને ફરીવાર હજી એક વાર કહું છું શેઠ, મારી ઈંઢોણી મને આપી દે. ફરીવાર પાછો આપને કહું કે ઈંઢોણી માટે માં આવું ન કરે, પણ હજારો જીવની પીડા જ્યારે ભેગી થાય ત્યારે ભગવતી ન્યા જાય, એમણામ ન જાય. ત્રીજી વાર કહે છે શેઠને, માં ભગવતી ખોડિયાર પહેલી વાર એના જીવનમાંથી પેલો પ્રવાસ કરે છે અને આ પેલો ધડાકો બોલે. વિશ્વને ખબર પડે કોક આવ્યું જગતમાં. શેઠને 3 વાર કીધું, શેઠ ન માન્યા. શેઠની દુકાનની સામે એક દિવાલ હતી ને દિવાલમાં સિંહ દોરેલો હતો ભીતડામાં. એટલે માં ખોડિયારે કીધું શેઠ ઓલો સિંહ દોર્યો છે ને કે હા, એની સામે આંગળી સીધીને એમ કહી દે કે મેં ઈંઢોણી નથી બદલાવી. તો વાણિયા કે એ તો કેડું ને મારે અમે શીટલેલો છે, આજકાલનો થોડો છે.
અને એ સિંહની હામી વલભીપુરની બજારમાં શેઠે માં ખોડિયારની હાજરીમાં આવડ જોગળ તોગળ વીજબાઈ હીરબાઈ સાચાઈ આ સાતેય બેનડીઓ હારે છે. હાથે બેનો આ ખોડિયાર કરે હું આ કે બેનડીઓ જોત્યો રહ્યો હવે આ ખોડિયારનો ઝપાટો લે શેઠ આમો સિંહ છે કરે ને સામે લાંબી આંગળી કે મેં નથી ચોરી કે મેં નથી બદલાવી ઈંડોણી એ લે બાઈ મેં નથી બદલાવી કીધું નતા ભીતડું ફાટીને એનો બાપ આવજ આવ્યો અને એક જ પંજે તો લાંબો લહ કરી દીધો. માં કહેવાનું વેળું ન રહેવા દીધું. મારો કહેવાનો અર્થ એ છે કે આ ભગવતીઓ છે ને ભીતડા ફાડીને હાવજને ઊભા કરી દે. આની ઉપર ભરોસો હોવો જોવે અને એની ઉપર સંપૂર્ણ જ્યારે ભરોસો હોય ત્યારે એનો વાળ વાંકો ન થાય સાહેબ. આ એટલા વર્ષથી જ્યાં એવું ઠેકાણું લાગે ત્યાં જઈને ઊભા રહી છે એનું કારણ એ છે કે અહીંથી પૈસા ન લેવાના હોય, અહીંથી મારે કૃપા લેવાની હોય. અહીંયા ભેગા થઈ અને એક આનંદ કરવાનો હોય. અને ઈ કેવું આ હટાણું છે આપણું. હટાણા કર્યા વગર ઘર હાલે તો આ હટાણા કર્યા વગર શરીરે ન હાલે. ઓહો જી રે હરિની હાથડીએ બારે રોજનું હટાણ માધાભાઈ ના હાથમાં તબલા હોય ને એટલે હજી સુધી મેં કોઈનો એવો તાલ ન જોયો કે માધાભાઈ આ તાલમાં જે તબલું વગાડે કેટલા વર્ષ વગાડે. એકવાર અમારે માધાભાઈ ને તાળીઓથી વધાવો છે અને વર્ષોથી અહીંયા જ્યારથી માતાજીના મંદિરમાં પાયો નખાણો ત્યારથી એની જે અવિચળ એમની અહીંયા સતત હાજરી. કેટલી પીડામાલી માએ એને પસાર કર્યા છે સાહેબ, પણ અભરે ભરતી જાય છો. હા
પાણી એને આપ્યા ઉલટાણે. કોઈ દી ભગવાને એવું કીધું કે ભાઈ તમે આ જ્ઞાતિના છો તો આ જ્ઞાતિમાં એટલો જ પવન આવશે. તમે આ માણસ છો, તમે અમેરિકા રહ્યો છો તો તમને દરિયો જોવા નહીં મળે. ના, બધે આખી પૃથ્વીમાં બધે માપમાં દરિયો આપ્યો. એ જ રીતે પાછો પવન આપ્યો. હા, કારક આમાં વાલ વધઘટ કર્યા કરે પાછો ઉપરથી. કારક પવનનો પંખો એવો કરી નાખે, ફફડાટી બોલાવી દે. આપણે કે જેમ તેમ આ વખતે હા સડાવી દીધો. પૃથ્વી, પવન ને પાણી એને આપ્યા ઉલટાણી, પણ માગ્યું નહીં કોઈ દી મારા નારાયણે નાણું. સૂર્ય અને ચંદ્રના તેજ જે છે એ કોઈ દી ઝાખા ન થયા અને એનું કોઈ દી બિલ ન આવ્યું ને. એના બિલ આવત તો આપણે મરી જાતો. આના થોડા બિલ આવે તોય ડોહા આકડિયા નાખીએ આપણે. ઓલા બિલ તો હોજવાડી દેતા આપણે. અરે એક જગ્યાએ બાયું બેનો કીર્તન ગાતા હતા. મંડળ હોય ને આપણે ગામો ગામ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક મરીએ છે બધા લડી લડી રે, કોઈ કોઈનું નથી. મંડળ કીર્તન ગાતું હતું ને એમાં કોકે કીધું કે લાઇટનું ચેકિંગ આવ્યું. તો એક માળીના હાથમાં કડતાલ પડી ગઈ. કર ઘરે કોઈ નથી ને છોકરા વાડીએ ગયેલા છે ને ત્યાં આકડિયા નાખેલા. માળી બજારે દોડતા દોડતા નીકળ્યા. તેમાં બે આશા વાદળી શર્ટ વાળા બે ભાઈઓ મળ્યા. આશા વાદળી શર્ટ પહેરેલા. માળી એને કીધું, એ છોકરા અહીંયા આવો બેટા, અમારે ઘરે હાલો ને. તા કેમ? તા ઘરે કોઈ નથી ને ચેકિંગ વાળા આવ્યા, ત્યાં આકડિયા નાખેલા છે. ઓલા કે માં અમે ઈ સહી. સાહેબ આ વાત હાસ્યની લાગે ને તમને, પણ જેના હાથમાં ધર્મની કડતાલ હશે ને એની ચોરી એને કહી દેશે કે લઈ લે મારા ઘરે છે, જોઈ લે. હાલી છુપાવી નહીં શકે. કહેવાનો અર્થ એ છે એ અહમ નહીં રાખી શકે, એ પડદો નહીં રાખી શકે. એ પૃથ્વી, પવન ને પાણી આપ્યા ઉલટ આણી, માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું. ત્રીજી વાત, આ બાજુમાં જ આપણા રોડ છે અહીંથી. તો આ રોડ ક્યાં જાય છે કોઈ નક્કી ન કરી શકે. તમારે ક્યાં જવું એના ઉપર આધાર છે. અમુક છે અહીંથી જાફરાબાદ સુધી અટકી જાય, અમુક છે વધી રાજુલા જાય, અમુક મવા જાય, અટકી જાય. ના, યુવાનોને ખાસ કહું
કે બીજાની આશા છોડીને તમારી અંદર શું તાકાત છે એ જગતના ચોકમાં મૂકી દેજો, પછી તમને કોઈ દી વાંધો નહીં આવે. બસ મનમાં નક્કી કરવાનું છે કે મારે માલિક થવું કે નોકર થવું છે. નિર્ણય આ ઘમંડથી નહીં, સફળતાથી. જ્યાં સફળતા આવી જાય. આ વજુભાઈ મારી પાસે બેઠા જાય, સામે બેઠા, મારી હારે ગાડીમાં કલિન્ડર. આજે કેટલી ગાડી છે ભાઈ? આજે 5 મોટા ટ્રક છે, ટોરસ. શું કામ? અમે રાતે ત્યાં રોકાણા હોય ને સાહેબ, રાતના ભાડા ગાડીના ડાગડામાં 2 ગોદડા નાખીને હુતા હોય, અને ત્યારે વાતું તો હુતા હુતા આ જ કરી છે. અને હું મારા પાર્ટનરો નહીં કહેતો કે તુકારો ન કરતા હો, કલિન્ડર નહીં તુકારો ન કરતા. કાલ એની પાસે તમારે ડ્રાઈવર માટે જવું પડે, એ ધ્યાન રાખવું પડે સાહેબ. કાલ એની પાસે તમારે જવું પડે, ભાઈ ડ્રાઈવરમાં રાખવો મને. સમય ક્યારે? પણ એ સમય એને પકવતા આવડે તો. બધાય કલિન્ડર માલિક ન થાય, બધાય અમિતાભ બચ્ચન ન બને મુંબઈમાં આવીને. દરેક ધીરુ અંબાણી ન બને. આપણા ધીરુભાઈ સરવૈયા, આપણા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, એ કહેતા હતા કે બહુ રાશિ ઉપર ન રહેવું. રાવણનું રાશિ ર ઉપર છે અને રામની રાશિ ર ઉપર છે. એ કે આ ધીરુભાઈ અંબાણી, એ કે મારું નામ ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું ધીરુભાઈ બોલે છે આ વાત. એ કે મારું નામ ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામ ધીરુભાઈ છે, પણ એ ધીરુભાઈને અંબાણી કે મારે નો અંબાણી. અરે તમે કલ્પના તો કરો સાહેબ, ધીરુભાઈના દીકરાનો દીકરો એ જામનગર થી રિલાયન્સ થી હાલતો હાલતો દ્વારકા નીકળે. શું જરૂર નહીં તરે ને, એ તો મને કયો. એ હાલીને દ્વારકા જાય, આજે પહોંચી ગયો છે. એ એન્ટ્રી પાડવા માટે નહીં, પણ સંપત્તિ ભલે એટલી આવી છે, પણ હજી એના બાપ દાદાના સંસ્કાર નથી ભૂલ્યા ને, એટલે સંપત્તિ હારવાર હાલી આવે. બાકી જેની પાસે 150 પ્લેન ઘરના હોય, કેવું પણ 1 વર્ષ તો લગ્ન હાલ્યા હોય. એના જ લગ્ન હતા. તો આજે એ દ્વારકા હાલીને જાય. શું કામ? અરે એનું એક એના લગ્નનું ફંક્શન હું જોતો હતો, અને એમના માતુશ્રી તો શું નામ છે, કે ને ડોક્ટર નીતાબેન. નીતાબેન પેલા શું હતા? સારા કલાકાર. એ કંઈક બોલતા થાય એના લગ્નના ફંક્શનમાં, અને તમે સાંભળો કે એ અવડા મોટા, પણ એના તમામ ફંક્શનો જોઈ લેજો, એના પહેરવેશમાં પણ ક્યાંય આચકલાઈ ન દેખાય. જો આ સંસ્કારની વાત છે. અને આપણી પાસે 3 પૈસા થઈ જાય તો આપણે એકચ્યુઅલી કે અમે તો આમ જ રહેવા દે ને, છૂટા છે આંખમાં. જો આ વિવેકની વાત છે સાહેબ. અને એમાં એના એક દીકરાનો દીકરો, નાનો એવો 4 વર્ષનો છોકરો, એ દોડીને આવ્યો અને એની દાદીમાના પગમાં પડ્યો. સાલું ફંક્શન જોતો, એ જેવો એને ઊભોય ન કર્યો એને, નહીતર તો એમ થઈ જાય ને, પણ ઊભોય ન કર્યો. ત્યારે આપણે આપણી માં યાદ આવી કે આપણે પડતા તેમ કે કીડીની માં મરી ગઈ, ઊભો થઈ જા. હું આપણે કીડીઓની માવુને માર્યું છે સાહેબ, લેવા દે. ઊભો થઈ જા, કીડીની માં મરી ગઈ આગળ, એટલે કે ઠપકો લઈને આવશે. તા તો વળી ઊભો થઈને ધોડીને હતાઈ જાય, હું નીચી પડ્યો. હવે ઓલો છોકરો પડ્યો, એને ઊભો નથી કર્યો, એને હાથે ઊભો થયો. હાથે તો ઊભો થયો, પણ સીધું બાઇક માગ્યું અને ટીનાજી આપી દીધું એ છોકરાને. અને આમ કરીને બધાય ત્યારે એમ થયું કે આગળ હું બોલશે. હું બોલ્યો ખબર? જય શ્રી કૃષ્ણ, એટલું કીધું માઇક આપી દીધું. તો રિલાયન્સના પરપોત્ર 4 વર્ષનો થાય, ન્યાલી અને જય શ્રી કૃષ્ણ માતાજીનું નામ એના પરિવાર શીખવાડે ને, એ પરિવાર અત્યાર સુધી એ આપણા ખિસ્સામાં રોજે રોજ 1-1 કોલના ગમે લઈ શકે.
કહેવાનો મારો સૂરી છે કે એ જ્યાં જ્યાં સંસ્કાર હશે ત્યાં સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી સાહેબ. આવવું જ પડે છે, એનો અભાવ ન થાય. જેમ જેમ આપણી પાસે કંઈક ફેર થતી જાય એમ આપણા પરિવારને, આપણા પાડોશીને, આપણા ગામને, એને આપણે કઈ રીતે લાભદાયી બનીએ એ વિચાર જ્યારે અંદર આવવા મળે ત્યારે માનજો કે આ ભાકોદરમાં બેઠીને ખોડિયાર તમારી ઉપર કૃપા કરી રહી છે, ખમકારા કરી રહી છે. એ ભગવતીના દરબારમાં બસ એને પાળે આવીને એખાદી વાત કરી લઈએ, આનંદ કરી લઈએ. અને આવો આજનો જ રૂડો આનંદ લ્યો. વાત વાતમાં 1.5 કલાક વહી ગઈ. રોયા કહેવાય જબો ક્યાં હાય, કાળો જબો ક્યાં હાય. આ વાત વાતમાં લ્યો, આમાં ક્યાં શું કર્યું બોલો. હજી તો મેં શું કહેવાય જોક્સ બોલવાના મારે બાકી હતા. ના, બધું બાકી જ રહેવાનું. રોજ નવું આવવાનું, રોજ નવા વિચાર આવવાના. અને માં ભગવતી ખોડિયાર ફરિયાદ કરવી તો ખોડલને, ફરિયાદ તો શું કરીએ બીજી, પણ માં અમારામાં સત્ય. અને હું બીજી પ્રાર્થના કરું કે અહીં આવીને રોજ એક જે આવો એમાં 5-5 જણા તો એની અંદર એવા નિયમ લેતા જાજો. માં હું આજથી હું કોઈ વ્યસન નહીં રાખું, હું દારૂ નહીં પીવું, હું મારા કોઠાને નહીં અભડાવું. તારી લાપસી મારા પેટમાં આવી છે, હવે આ પેટની પવિત્રતા હું રહેવા દઈશ. અને 6 મહિના ન થવા દે સાહેબ. જે આવું વ્રત કોઈ લઈ લે અને 6 મહિના ધ્યાન રાખે ને તો ખોડિયાર ખમકારા કરી નાખે ભલામણ. અને એ માં ખોડિયારના દરબારમાં ફરી વાર આપ બધાને વંદન કરી અને હું અહીંયા આવી શક્યો એનો મને આનંદ છે. અને કારણ કે હજી બધા કલાકારો હજી ગણપતિ વંદના ને હું 2 જ આવ્યા છે, પણ 1.5 કલાક તો નહીં, પણ 1 કલાક ને 17 મિનિટ એક્ઝેક્ટ થઈ છે. બોલું તો હું 3-3, 4-4 કલાક બોલી શકું, પણ અહીંયા દરેક ભાવથી આવ્યા છે. અહીં કોઈ કલાકાર બની નથી આવ્યા. અહીંયા માયાથી માંડીને મંજીરાવાળા બધા સરખા જ છે. તો દરેકને ભાવથી સાંભળજો. અને પાછા વહેલા માતાજી આપણને બોલાવે એવી રીતે આપણે આવશું, જ્યાં સુધી માની કૃપા આપણા ઉપર હશે ત્યાં સુધી. એટલે માના ચરણોમાં પ્રણામ કરી આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરીવાર રામનવમીની આપ બધાને વધાય અને માં ખોડિયારના પાટોત્સવની આપ બધાને ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી, જય ખોડિયાર.